હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? તમે બધા સારા હશો તેવી જ પ્રાર્થના. આજે આપણે બનાવવાના છે ઘરે હોમમેડ પનીર. તો તેના માટે મેં 2 લીટર દૂધ મૂકી દીધેલું ઉકાળવા, થોડીક વાર વધારે ઉકાળવા દીધું છે. એક ઉભરો આવી ગયો પછી ગેસ ધીમો કરી અને 10થી 15 મિનિટ માટે એને ઉકળવા દીધું. હવે એની અંદર મેં આદું અને ફેક ચીલી એડ કરેલા છે. અને જો હવે કેવી રીતે થોડુંક સરસ ઉકળી ગયું છે, તો હવે એની અંદર આપણે ધીમે ધીમે થોડું થોડું જ વિનેગાર એડ કરતા જઈશું. આપણે પહેલાં આટલું જ વિનેગાર એડ કરીશું અને ગેસ ચાલુ જ રાખવાનો છે અને ઉકળતા રાખવાનું, અને આવી રીતે હલાવી અને એનું આપણે ધીમે ધીમે પનીર કરીએ. થોડીક વાર આવી રીતે હલાવતા રહીશું એટલે એનું જે પાણી છે એ ધીમે ધીમે છૂટું પડશે. જો તમે જુઓ છો કે ધીમે ધીમે કેવું અંદર દહીં થવા માંડ્યું છે, પનીર છૂટું પડવા માંડ્યું છે. એટલે આવી રીતે ધીમે ધીમે હલાવતા જઈશું અને આપણે એને છૂટું પડવા દઈશું. હવે અંદર થોડુંક બીજું આપણે વ્હાઈટ વિનેગર જે ખાવાનું આવે છે તે અંદર એડ કરીએ. તમારી જોડે વ્હાઈટ વિનેગર ના હોય તો તમે લીંબુ પણ એડ કરી શકો છો. લીંબુથી પણ સરસ રીતે આપણું આ જે પનીર છે એ સરસ રીતે થઈ જાય છે, એટલે તમે લીંબુ પણ એડ કરી શકો છો. જો ફ્રેન્ડ્સ, હવે આપણું આ બધું પનીર કેવી રીતે સરસ છૂટું પડી ગયું છે અને અંદર પાણી કેવું બધું છૂટું પડી ગયું છે. જુઓ, આ બધું પાણી છૂટું પડી ગયું છે અને આપણું પનીર પણ જુઓ કેટલું લોચાદાર સરસ રીતે થઈ ગયું છે. તો આ બધું હવે આપણે ડ્રાય કરવા માટે કાણાવાળું ટોપા હોય એમાં આપણે બધું પહેલાં પાણી કાઢી નાખીશું અને પછી એને બધું પાણીને સારી રીતે અંદર પ્રેશર આપી અને દબાવી અને બધું પાણી આપણે ડ્રાય કરી દઈશું. તો ચલો હવે આ બધું પાણી આપણે કાઢી લઈએ. જો ફ્રેન્ડ્સ, હવે બધું મેં પાણી કાઢી લીધેલું છે અને આ પનીર જુઓ તમે, અંદર ચીલી ફ્લેક અને આદું જે મેં નાખેલું છે તો એનાથી જે પનીર છે ને એનો ટેસ્ટ ખૂબ જ સારો લાગે છે. એટલે મેં હવે તમે બ્લેક પેપર પણ એડ કરી શકો છો, ગ્રીન ચીલી પણ એડ કરી શકો છો. લાસ્ટ ટાઈમ મેં ગ્રીન ચીલી ને ફેક ચીલી બે એડ કરેલા, આ વખતે મેં આદું અને ફેક ચીલી એડ કરી અને એવું કર્યું છે. હવે આ બધું પનીરમાંથી જે પાણી છે આવી રીતે કાઢી અને એને હવે પ્રેશર આપી અને આપણે ઉપર લીડ ઓફ કરી દઈશું. તમે આવી રીતે વ્હાઈટ કકડામાં પણ પનીર કાઢી અને એની ઉપર પ્રેશર આપી અને બધું પાણી કાઢી શકો છો, પણ મેં આવી રીતે કર્યું છે. જો સેમ થિંગથી જ એવું થાય. અને પછી આ પનીર તમે પનીરવાળી કોઈ પણ રેસીપીમાં તમે યુઝ કરી શકો છો. કાં તો ગુલ્લા બનાવવાના હોય તો તેમાં આદુ ને ફેક ચીલી નહીં કરવાના, સાદું જ પનીર કરવાનું. કાં તો પનીર ભુરજી યા પનીર ટીકા કરવાના હોય તો તે આવી રીતે સરસ રીતે થઈ શકે છે. તો ચલો મિત્રો, તમે પણ આવી રીતે ઘરે પનીર બનાવજો, મને યાદ કરજો. સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચલો મિત્રો, આપણે હવે બીજી રેસીપીમાં મળતા રહીશું. બાય.